મારા ઠાકુરનું પરમ અદ્ભુત ચરિત્ર તમે મને વર્ણવો. ચરિતમ પરમાદભૂત. મારા હરિની કથા તમે મને વર્ણવો. અને હવે તમે સંક્ષિપ્ત ન કરતા, મારા ઠાકોરની કથા તમે મને વિસ્તારથી સમજાવો. ભગવાન આવે છે, વિસ્તાર કરજો. સાંભળ રાજા, તે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. તને ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે, અને તરસ લાગી હોય તો તું જલપાન કરી લે, પછી કથા સંભળાવું. બાપજી, જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? તમે મને કથાપાન કરાવો, મારે જલ નથી પીવું. વ્યાહર તુમાર ભત ભાગવત પ્રધાન. તારી આ ભાગવતની પ્રધાન્યતા જોઈ અને હું તારા પર રાજુ થયો છું. હું તને સાધુવાદ આપું છું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. હું તને સાધુવાદ આપું છું કે રાજા, ધન્ય છે તારી મતિને કે તને ભગવદમય તારી મતિ બની છે, ભાગવતમય તારી બુદ્ધિ બની છે. અને એ સમયે સાંભળ રાજા, મથુરાની અંદર દેવપુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. અને જ્યારે વિદાય થાય છે દેવકીને વસુદેવજી મહારાજ, ત્યારે દેવકીને મૂકવા માટે કંસ પોતે સારથી બન્યો. ભગવાનને ન ગમ્યું. ભગવાને આકાશવાણી કરી કે કંસ, તું મૂર્ખ છે. જેના માટે તું સારથી બન્યો એ જ તારી બેનનો 8મું સંતાન, તારું મૃત્યુ છે, તારો કાળ છે. આટલા શબ્દો બોલ્યા. આકાશવાણી બંધ થઈ અને કંસ નીચે ઉતરી અને પોતાની બેનનો વાળનો ચોટલો પકડી નીચે ઉતારે. આ ધરતી પર એને ઢસડે છે. અને કંસના મનમાં વિચાર આવ્યો કે દેવકીનું 8મું સંતાન મારું મૃત્યુ છે, પણ લાવ, દેવકીને જ મારી નાખું, જેથી કરી 8મું સંતાન જન્મે જ નહીં. દેવકી જ ન હોય તો 8મું સંતાન ક્યાંથી? અને વાત સાચી છે, દીકરી જ ન હોય તો પુત્ર વધુ ક્યાંથી? અને પુત્ર વધુ ન હોય તો દીકરાને જન્મ કોણ આપશે? એક સમય હતો કે દીકરીઓને જન્મ્યા પછી દૂધ પીતી કરતા હતા. પેલાના અભણ લોકો દીકરીને દૂધ પીતી કરતા, પણ સારું હતું. એ દૂધ પીતી કરતા ને એ ગમતા હતા, કારણ એ અભણ હતા પણ જન્મ તો લેવા દેતા હતા. અત્યારના ભણેલા તો પેટમાં જ મારી નાખે છે. અત્યારના ભણેલા પેટમાં જ મારી નાખે છે. માટે મારી વ્યાસપીઠ આપને પ્રાર્થના કરે, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો. ઉદરમાં બાળકને મારીને પાપના અધિકારી ન બનશો. દેવકીને મારવા માટે જ્યાં ખડગ તૈયાર કરે છે, વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ તમે આને ન મારો. કંસ કહે છે ને 8મા સંતાનથી મારું મૃત્યુ છે. તો કહે છે, કામ કરો, તમે આને છોડી દો, સ્ત્રી હત્યાનું પાપ ન કરો. હું તમને અમારા સંસારમાં જેટલા પણ સંતાન થશે બધા સંતાન તમને આપી દઈશ, દીકરા દીકરીઓ, તમે આને ન મારો. કંસના વાત ગમી, કારાવાસમાં કેદ કરે. સમય વ્યતીત થવા લાગ્યો. એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાને દેવકી પાસેથી લઈ અને વસુદેવજી મહારાજ કંસ પાસે લઈ જાય છે. કંસને દયા આવી કે આ તો મારો ભાણેજ છે, આ તો પેલું બાળક છે, મારું મૃત્યુ 8માંથી છે, આને હું કામ મારું? એને છોડ્યું, એને ન માર્યો. એટલે નારદને ખબર પડી. નારદે કંસની પાસે આવીને કહ્યું, કંસ તો મહામૂર્ખ છો. કેમ? તો કહે છે કે આ બાળકને તે છોડી દીધું. અરે પણ નારદજી, મારું મૃત્યુ 8માંથી છે, આને શું કામ મારું? નારદ કહે છે, તું મૂર્ખ છે હાવ. 8માંથી મૃત્યુ ખરું, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? નારદજીએ એવો એને ભરમાવ્યો, એવો ભરમાવ્યો. કંસ કહે છે, તમે એમ કહો છો આ બાળકને મારી નાખું? નારદ કહે છે, હું એવું નથી કહેતો તું બાળકને મારી નાખ. હું તો તને એમ કહેવા આવ્યો છું કે આકાશવાણીના વચનોનો અર્થ શું થાય. બાકી તારે જે કરવું હોય તે કર, હું તો આ ચાલ્યો નારાયણ નારાયણ. થયું કે હવે કોઈ માથા પર ભાર નથી રાખવો. અને એ જ સમયે કંસ કારાવાસમાં આવે છે. દેવકી પાસેથી બાળકને માગે, બાળક ન આપ્યું તો દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લઈ દિવાલની સાથે પછાડી અને મોતને ઘાટ ઉતાર્યું. દેવકી કલ્પાંત કરે છે, માં રડે છે. ભાગવતમાં લખ્યું છે કે આમ કરતાં કરતાં 6 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા. પૃથ્વી પર પાપાચાર વધી ગયો કંસનો. દેવતાઓ સ્તુતિ કરે. આ ધરતી ગાયનું રૂપ લઈ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે બચાવો, હવે પાપાચાર સહન થતો નથી. અને એ સમયે ભગવાન દેવતાઓને કહે છે કે દેવો તમે તમારા સ્થાનમાં જાઓ, હું મારી વાક સુધા, મારી લીલા સુધા આ જગતને આપું છું.
તમ તમારા સ્થાન કે જાઓ. ભગવાને શેષનાગને બોલાવ્યા. શેષને કહે છે, શેષ રામા અવતારમાં નાના ભાઈ બની મારી બહુ સેવા કરી, કૃષ્ણ અવતારમાં તમે મોટા ભાઈ બનીને આવો અને મારી સેવાનો સ્વીકાર કરો. અને એ વાતને લઈ શેષને કહે છે, તમે દેવકીના ઉદરમાં જાઓ, ત્યાંથી તમારું સંકર્ષણ થશે, રોહિણીના ઉદરમાં પધરાવવામાં આવશે, એટલે તમે દેવકીના 7મા ગર્ભ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ત્યારબાદ ભગવાને માયાને બોલાવી, માયાને આજ્ઞા કરી કે માયા જા, શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ અને તું પોતે યશોદાના ઉદરથી આવજે અને હું દેવકીના ઉદરથી આવીશ, હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. આટલું કહી માયાને મોકલી. માયાએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કામ કર્યું. શેષ રોહિણીમાં, માયા યશોદામાં અને સ્વયં બ્રહ્મ પોતે દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. સમય વ્યતીત થયો. ભાદરવા સુદ છઠના દિવસે ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ કંસના સૈનિકોએ સમાચાર આપ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. હવે આવી 8મો એટલે ચોકી પેરો કડક કરાવવામાં આવ્યો. સૈનિકોને જાગૃત કરી દીધા, સાવધાન કરી દીધા. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળાની ઋતુ ગઈ, ચોમાસાની ઋતુ ચાલુ થઈ. જેઠ માસ ગયો અને અષાઢ માસની શરૂઆત થઈ. આકાશમાં વાદળા બેવડા ત્રેવડા મીંડા થવા, વરસાદ મીંડો વરસવા, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, નદીને નાળાઓ મીંડા ખળભળવા, દેટકાવો મીંડા ગુંજારવ કરવા, મોરલા પોતાની ડોકના 3 ટુકડા કરી અને પોતે ગુંજારવ ગીતો ગાઈ રહ્યા છે. અને એવો મેઘો જામ્યો. પરમ કાળ આવ્યો છે ભગવાનના જન્મોત્સવનો. શ્રાવણ મહિનાની અંધારી 8મનો દિવસ અસ્તાચલ તરફ ગયો. યમુના 2 કાંઠે વહે. રાત્રિનો સમય. સૌ કોઈ લોકો ભોજન કરીને સૂઈ ગયા અને રાત્રિના 12 વાગ્યાની પહેલા સૈનિકો બધા જ નિંદ્રાને આધીન થયા અને કારાવાસની અંદર એક તેજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. અને એ સમયે વસુદેવ દેવકી ભગવાનને સ્તુતિ કરે. ભગવાને કહ્યું, બાબા તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે, તો તમે મને એક પાત્રમાં ટોપલામાં વસ્ત્ર બિછાવી એમાં મને પોઢાડી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના ઘરે યશોદાની ગોદમાં એક સ્ત્રી છે, એક કન્યા છે, એને લઈ લેજો અને મને ત્યાં સુવાડી દેજો. આટલું કહી ભગવાન અંતર્ધાન થયા. માં દેવકીના ઉદરમાં ભગવાને તેજ પધરાવ્યું અને આ બાજુ તમામ દેવી દેવતાઓની સ્તુતિને લઈ અને કાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરમાંથી ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થાય છે. ભગવાનનું પ્રાગટ્ય થયું. તમામ સૈનિકો સૂતા છે. માં દેવકીએ થોડી વાર ભગવાનને રમાડ્યા અને ત્યારબાદ એક ટોપલાને તૈયાર કર્યો. ટોપલામાં ભગવાનને પોઢાડ્યા. વસુદેવજી મહારાજે ટોપલાને માથે લીધો અને બધા જ બંધનો તૂટી ગયા. બ્રહ્મ માથે આવે એટલે બંધનો તૂટે અને માયા માથે આવે એટલે બંધનો થઈ જાય. અને એ સમયે વસુદેવજી મહારાજ ભગવાનને લઈને નીકળે છે. કારાવાસના દરવાજા ખુલી ગયા. યમુનાના જળની અંદર ભગવાનને સ્પર્શ કરાતા યમુનાએ પણ માર્ગ આપ્યો અને ગોકુળની અંદર પહોંચ્યા. યશોદાની ગોદમાંથી કન્યાને લઈ બ્રહ્મને પોઢાડી માયાને લઈને ફરી પાછા આવ્યા. બંધન થયા. કન્યા રડે છે. કંસ આવે છે અને કંસ એને મારવા જાય અને આ બાજુ નવમીનો સવારનો સૂર્ય ઉદય થાય. વહેલી સવારમાં ભગવાન જાગી ગયા. ભગવાન કે હું આવ્યો તો કોઈ જાગતું નથી. આ કોઈ જાગતું કેમ નથી? ભગવાને રડવાનું ચાલુ કર્યું. આ બાજુ યમુના જળ વહે છે. પક્ષીઓ ગુંજારવ કરે. કોયલના ટવકા સંભળાય. ગૌશાળામાં ગાયોના ગળાની અંદર પેલા ઘંટારવ બાંધેલા એ ઘૂઘરીઓનો અવાજ આવે. અને ભગવાને રડવાનું ચાલુ કર્યું. માં યશોદાએ બ્રહ્મને ગોદમાં લીધા. નંદ બાબાના બહેન સુનંદા આવ્યા અને સુનંદાએ જોયું. યશોદા કહે છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की है. સુનંદા એકદમ હરખાઈ ગયા. ફૈબા મીંડા દોડવા ગૌશાળામાં ગયા. નંદ બાબાને 2 હાથ પકડી અને ગોળ ગોળ ઘુમાવીને કહે છે કે ભૈયા ભૈયા બધાઈ હો બધાઈ હો બધાઈ હો. अरे सुनंदा पहले बता तो सही क्या बात है. अरे भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा पहले बता तो सही, इतनी खुश क्यों हो रही है? अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर लाला भैया है, आपके घेर बेटा हुआ है. बधाई हो बधाई हो बधाई हो.